ગુજરાતમાં 2 દિવસ બાદ ફરી અનુભવાયો ઠંડીનો ચમકારો। ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનની રાજ્યમાં ઠંડીનો ચમકારો। રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। 11 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું। અમદાવાદમાં 16.8, કંડલામાં 14.9 તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 15.8 અને કેશોદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 14.3 અને પોરબંદરમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીનો ચમકારો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ડિસેમ્બર મહિનાની શરૂઆત બાદ ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે। હવે જે પ્રકારે આંકડાકીય વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો ફરી એકવાર અનુભવાયો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ પાસેથી વિગતો જાણીએ। અરુણ, 2 દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાયો છે। અત્યાર સુધી બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થતો હતો, પરંતુ હવે 2 દિવસ બાદ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતું હોય તેવું લાગી રહ્યું છે। આગળ જતા ઠંડીનું પ્રમાણ કેવું રહેશે અને જો રાજ્યની વાત કરીએ તો ઠંડીને લઈને શું છે પરિસ્થિતિ? સંજીવની, સમગ્ર રીતે વાત કરીએ તો જે રીતે શિયાળાની મોસમનો પ્રારંભ થયો ને શરૂઆતના શિયાળાના પ્રારંભે જ લોકોએ જે ઠંડીનો અનુભવ કર્યો તે ઠંડી વધુ ઠંડી લાગશે તે પ્રમાણેનું વાતાવરણ હતું, પરંતુ છેલ્લા 2 દિવસ આપણે જે જોયું કે ઠંડી ચોક્કસ રીતે પડી, પરંતુ ઠંડી સામાન્ય તાપમાન કરતાં થોડી ઠંડી આંશિક રીતે વધારે પડી હતી। પરંતુ હાલના તબક્કે જોઈએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી જ નહીં પરંતુ લોકો પણ જે રીતે અનુભવ કરી રહ્યા છે તે સંદર્ભમાં ઠંડીનું પ્રમાણ હાલના તબક્કે વધ્યું છે। તાપમાનનો જે પારો છે એ ચોક્કસ રીતે નીચે ઓછો વધ્યો છે। તાપમાનનો પારો જે રીતે વધ્યો છે અને તેના સંદર્ભમાં કહી શકાય કે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। અત્યારના તબક્કે જોઈએ તો ખાસ કરીને જે સૌથી વધુ ઠંડી છે તે નલિયામાં જ રહેવા પામી છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 4 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થયો છે અને પરિણામે તાપમાનમાં ઘટાડો થયો છે અને પરિણામે ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। અત્યારે કહી શકાય કે ખાસ કરીને નલિયાનું જે તાપમાન પ્રાપ્ત થયું છે તે મુજબ 14 ડિગ્રી સેલ્સિયસ જેવું હાલના તબક્કે જે તાપમાન હતું તેના સ્થાને અત્યારે જે 10 ડિગ્રી જેવું તાપમાન રહ્યું છે। પરિણામે તે 11 જેટલું ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે। પરિણામે ત્યાં ઠંડીનો ચમકારો વધુ છે એટલું જ નહીં, પરંતુ મહાનગરોની જો વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર આ શહેરો જે મહાનગરો છે ત્યાં પણ તાપમાનનો પારો જે રીતે ઘટ્યો છે અને તેના પ્રમાણે ઠંડીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે। એક રીતે કહી શકાય કે પવન સાથેની ઠંડીનો અનુભવ, એટલે કે પવન પણ સારા પ્રમાણમાં અત્યારના તબક્કે ફૂંકાઈ રહ્યો છે અને પવન સાથે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। પરિણામે કહી શકાય કે હાલના તબક્કે હવે ચોક્કસ રીતે ગરમ વસ્ત્રો કાઢવાની ફરજ પણ લોકોને પડી છે અને ઠંડીથી તીવ્ર ઠંડીનો અનુભવ હાલના તબક્કે કહી શકાય ડિસેમ્બરનો પહેલું સપ્તાહ હજી ચાલી રહ્યું છે અને સમગ્ર દિવસ ડિસેમ્બર દરમિયાન એટલે સમગ્ર માસ ડિસેમ્બરના અંત સુધીમાં પણ ભારે ઠંડીનો અનુભવ લોકો કરે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે ડિસેમ્બરના અંત સુધીમાં તો તીવ્ર ઠંડી અને ખાસ કરીને હાડ થીજાવી દે તે પ્રકારની ઠંડીનો અનુભવ પણ લોકો કરે તે પ્રમાણેની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે હવે ભવિષ્યમાં ખાસ કરીને શિયાળુ પાક છે, કસરત છે તેનો સહારો પણ લોકો લઈ અને ઠંડીનો તીવ્ર અનુભવ માણી સાથે સાથે મોસમની પણ મોજ માણશે। જી સંજીવની, ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી બદલ।